કેળવણી મંડળ છે એના માધ્યમથી આવનાર સમયની અંદર બાબર તાલુકાની અંદર તમામ ગામોની અંદર વ્યસન મુક્ત થાય, દારૂ બંધ કરવા માટે કરીને ગામોગામ કમિટીઓની રચના થાય અને વર્ષોથી અમારી સમાજની દીકરા દીકરીઓને ભણાવવા માટેની હોસ્ટેલની જગ્યાની ખરીદી કરેલી હતી. એ જગ્યા અત્યારે હાલ શૈક્ષણિક રીતે કમ્ફર્ટેબલ ન હોવાના કારણે એનું સેલ થાય અને ભવિષ્યમાં ત્યાં ખાલી જગ્યા લેવાય. આ એક મુખ્ય મુદ્દો હતો અને બીજા ઘણા ટાઈમ પછી બધા સાથે મળીને આ એક પ્રશ્ન ઉકેલવા માટે કરીને સમાજની જે માગણી હતી એ માગણી પરિપૂર્ણ થાય એના માટે કરીને આજની આ મિટિંગનું આયોજન કર્યું છે અને સમગ્ર વગર મુકામે જે બંધારણ કર્યું એનું ચુસ્ત રીતે પાલન થાય. ગામોગામ જે ગામોની અંદર એની કમિટી ના બની હોય એની કમિટી બને અને સાથે મળીને જે પણ આ સારું કાર્ય કરી રહ્યા છે એમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપવાના ઘટે અને આવનાર સમયની અંદર જે કંઈ આની અંદર નાના મોટી ત્રુટિ આવતી છે તો સાથે મળીને જ્યારે બંધારણ દિવસની ઉજવણી થાય એ દિવસે જે મુદ્દાઓ આવશે એનું સોલ્યુશન કરવા માટેનો એ વખતે જે સમાજ ભેગું થઈને નક્કી કરે એ પ્રમાણે પ્રયત્નો કરશું. અત્યારે જે ડીજેનો વિવાદ ચાલી રહ્યો છે એમાં આજે બેઠકમાં પણ ડીજે મામલે ચર્ચા થઈ હતી. શું કોઈ છૂટછાટ આપવામાં આવશે કે એક વર્ષ પછી? હું માનું છું ત્યાં સુધી આ કોઈ વ્યક્તિગત રીતે હું આ બાબતમાં કહી શકું નહીં. એટલા માટે કરીને કે આ બંધારણ 3 જિલ્લાએ સાથે મળીને બનાવ્યું. હું ખાલી વાંચવા માટે નિમિત્ત હતી, પણ જે કંઈ સુધારા વધારા કરવાના થતા હશે એ બધા આગેવાનો સાથે મળીને જે નક્કી કરશે એમાં આજે મારે 2-3 ધારાસભ્યો જોડે વાત થઈ છે. 5-10 દિવસ પછી મળશે અને મળ્યા પછી આ બાબતમાં જ્યાં મિટિંગો નથી થઈ, જ્યાં કમિટીની રચના નથી થઈ, કોઈ કે ભૂલ કરી દે તો એના માટે શું કરવું, આ જે વર્તમાન સમયમાં જે 3-4 ઠેકાણે જાણવા મળ્યું એ બાબતમાં અઠવાડિયા પછી અમે સાથે મળીને એની વાત કરીશું. ઓકે સાહેબ, શું કહેશો? જે રીતે ખાસ કરીને આજે જે ચર્ચા થઈ તેમાં દારૂબંધીને લઈને વિશેષ ચર્ચા થઈ, આપણે પણ ખાતરી આપી કે જો દારૂ વેચાતો હશે તો અમને કહીશું, અમે બંધ કરાવશું. આજે ગાયત્રીગઢ ખાતે આમ તો ઠાકોર સમાજ આપણા લોકો બે નાની છે મળ્યો હતો અને એની અંદર દારૂબંધીનો પણ એક મુદ્દો આવ્યો હતો. ગામે ગામ સ્વેચ્છાએ ઠાકોર સમાજના જે ગામડાઓ છે ત્યાં ઠાકોર સમાજે એક સમિતિ બનાવી અને ત્યાં દારૂબંધી કરી અને ક્યાંય પણ દારૂ ન મળવો જોઈએ એ રીતનું આજે સૌએ નક્કી કરી અને સમિતિ બનાવી અને જાહેર કર્યું છે. અને ક્યાંય પણ મેં પણ ઉલ્લેખ કર્યો છે ક્યાંય પણ દારૂ મળે તો મને કહેજો અને ત્યાં દારૂબંધી કરાવડાવશું. અને દારૂ એક ખોટી બધી છે, ત્યાં લોકોને ખૂબ દારૂથી લોકો ખૂબ પરેશાન થતા હોય છે. અને આજે ખાસ કરીને ઠાકોર સમાજને શિક્ષણ માટે અને શિક્ષણના હેતુ માટે જે જગ્યા વર્ષોથી પડી હતી એના નિરાકરણ માટે સમાજ ભેળો થયો હતો અને એનો અંતે નિરાકરણ આવી અને એનો નિકાલ આજે સર્વસંમતિથી સમાજે કર્યો છે. અને સમાજ અગાઉ જે પણ સમિતિ બનાવી છે એ સમિતિની અંદર નિર્ણય લઈ અને જે પણ સમાજને શિક્ષણ હેતુ માટે જે પણ કાંઈ કરવું પડે એનો યોગ્ય નિર્ણય લઈ અને સમાજ કરશે. ડીજે મામલે આપનું શું કહેવું છે કે ડીજેને લઈને અનેક વિવાદો થઈ રહ્યા છે? લોકોનું ઠાકોર સમાજના કેટલાક લોકોનું કહેવું છે કે ડીજે ચાલુ પણ રહેવું જોઈએ. શું કહેશું? એમાં ડીજેની જે નિયમ બનાવ્યા છે 16 એમાં ડીજેનો નિયમ છે પ્રતિબંધનો. તો ડીજે વગર પણ પ્રસંગ આપણે કરી શકીએ છીએ. હમણાં જ મારી દીકરી અને મારી ભત્રીજીના લગ્ન થયા તેમાં જે સમાજના નિયમો છે નિયમો અનુસાર જ કામ કર્યું છે. તો પણ પ્રસંગ સારો એવો ગયો છે અને તમામ સમાજ અભિનંદન પણ આપી રહ્યા છે કે તમે જે પ્રસંગ કર્યો છે એ ખૂબ સરસ કર્યો છે અને આવો જ પ્રસંગ હોવો જોઈએ. ક્યાંક ને ક્યાંક વ્યક્તિગત લાભોના કારણે ડીજેનો વિરોધ થઈ રહ્યો છે. બાકી સમગ્ર ઠાકોર સમાજ ડીજે ન વગાડવું એ માટે સમર્થન. ઓકે સાહેબ.